કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર, ખેડૂતોને સહાય ચૂકવવાને લઈને ઢીલી નીતિ દાખવવાનો આરોપ લગાવ્યો છે। સરકાર સર્વે કરાવીને સહાય ન ચૂકવતી હોવાનો આરોપ લગાવ્યો છે। પાક નુકસાનીનો સેટેલાઇટ દ્વારા સર્વે કરાવવા સરકાર પાસે માંગ કરાઈ। સર્વે કરાવીને ખેડૂતોના ખાતામાં સહાય ચૂકવવા માટે માંગ કરી। છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। આજે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ને તેને કારણે સૌથી માઠી હાલત છે તે ખેડૂતોની થઈ રહી છે। મારી સાથે કોંગ્રેસ સેલના જે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા છે। પાલભાઈ, શું કહેશો, જે રીતે કમોસમી વરસાદ સૌરાષ્ટ્રભરમાં પડી રહ્યો છે, કયા પાકને નુકસાન થઈ રહ્યું છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે? જો આમ બાગાયતી પાકોમાં ખાસ કરીને આંબા છે, કેરી છે, એમાં કુદરતી રીતે જ્યારે આંબામાં ફૂલને મોર લાગતા હતા ત્યારે લગભગ 60-70% કેરીઓ ખાટકડી નાની નાની હતી એ ખરી ગઈ હતી। ત્યારે જ ઓલરેડી 60-70% નુકસાન હતું। ત્યારે કિસાન કોંગ્રેસે ત્યાં સોમનાથ ગીર વિસ્તારની અંદર કિસાન કોંગ્રેસની ટીમે સતત સરકાર સામે લડાઈ કરી અને સર્વે કરાવડાવ્યો છે, પણ એનું વળતર સરકારે હજી સુધી આપ્યું નથી। હવે જે 30-35-40% કેરી રહી ગઈ હતી, આ કેરીમાં અત્યારે 3 મેથી જે સતત વાવાઝોડા ટાઈપ વરસાદ અને પવન જે આવે છે એના કારણે આંબામાં તો હું એવું માનું છું કે 100% નુકસાન થયું છે। એના સિવાય ભાવનગર વિસ્તારની આસપાસમાં અને કચ્છમાં ને જ્યાં દાડમ છે, જામફળ છે, લીંબુ છે, એના જે ફૂલ બંધાય અત્યારે એનો સમય છે અને એમાં આટલો વરસાદ અને પવન આવે તો એ ખરી જાય એટલે એમાં પણ મોટું નુકસાન છે। વર્ષાયુ જે પાકો છે, કેળ છે, પપૈયા છે, એમાં પણ નુકસાન છે। જમીન દોસ્ત થઈ ગયા છે। આ તો સેટેલાઇટથી ખબર પડી જ જાય। જો ચણા નથી વાઈ ખબર પડતી હતી તો આ ખબર પડી જાય। તો 24 કલાકમાં સરકારે સર્વે કરીને એની પાસે દરેક ખેડૂતના ખાતા નંબર છે, દરેક ખેડૂતના આધાર કાર્ડની એક કોપી છે, દરેક ખેડૂતના 7/12 સરકાર પાસે છે। તો સર્વેના નાટકો જ બંધ કરો। હવે તમે ઉપયોગી સિસ્ટમ લઈ આવ્યા છો તો એ સિસ્ટમનો લાભ જ્યારે ચણા સરકારે નથી ખરીદવાની દાનત સાથે 2 લાખના રજીસ્ટ્રેશન રદ કરી શકે છે, તો અત્યારે આપવાની દાનત સાથે કંઈ સર્વે કર્યા વગર સેટેલાઇટથી જુઓ અને ખેડૂતોને પૈસા આપો। એટલે સેટેલાઇટથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે થવો જોઈએ તેવું કોંગ્રેસની સ્પષ્ટપણે માંગ છે। અને જે રીતે ખેડૂતોને બાગાયતી પાકને નુકસાન હોય કે પછી અન્ય પાકને જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે તેની સરકાર સહાય ચૂકવે તેવી પણ માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।